ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે 8મી સપ્ટેમ્બર અને મંગળવાર. પૂર્વાલાપ જે કાવ્ય સંગ્રહ આપણે ભણવાનો છે, આપણા અભ્યાસક્રમમાં છે, એના કાવ્ય વિશેની શરૂઆત આપણે કરી દીધી છે. 25 જેટલા કાવ્યો આપણા અભ્યાસક્રમમાં છે. એમાં શરૂઆતમાં એમનું અત્યંત જાણીતું જે કાવ્ય છે, પ્રકૃતિ કાવ્ય સાગર અને શશી, ત્યાંથી મેં કવિતા સમજાવવાની તમને શરૂ કરી દીધી છે. ગઈકાલે આપણે જોઈ ગયા કે એટલું સુંદર પ્રકૃતિ કાવ્ય સાગર અને શશી એ ઝૂલણા છંદમાં લખાયેલું છે ને ભાવસિંહજી મહારાજ, ત્યાંના રાજા જે ભાવસિંહજી મહારાજ છે, એમના કહેવાથી 3 કવિઓએ જુદા જુદા કાવ્ય લખ્યા. એમાંનું કાંતે આ સાગર અને શશી જેવું કાવ્ય લખ્યું જે આપણા અભ્યાસક્રમમાં છે. સાગર અને શશીની શરૂઆત એ ઝૂલણા છંદમાં કહે છે કે આજ મહારાજ જલ ઉપર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. આપણે ગઈકાલે ઝૂલણા છંદમાં મને જે રીતે, આમ તો બહુ ગાતા ફાવતું નથી, પણ જે રીતે ઝૂલણા છંદનો લય છે એ રીતે મેં આખું કાવ્ય વાંચ્યું હતું તમારી સમક્ષ. તો આજે હું આર્ટિકલ વાંચી રહી છું, સતીશ વ્યાસે જે લખ્યું છે કે 114 જેટલા લઘુવર્ણોની સંખ્યા આ આખા કાવ્યમાં છે અને એનું 7 થી 8, 6 થી 7 જેટલી પંક્તિઓનું આ કાવ્યનું શરીર છે, એવું આપણે ગઈકાલે જોઈ ગયા. પણ એમાં કેટલું બધું એ કવિ કહે છે. છેલ્લે આપણે અટક્યા હતા નવલ રસ ધવલ તવ નેત્ર પાસે. નવલ રસ ધવલમાં નવલ અને ધવલનો આંતરપ્રાસ તો છે જ, પણ હવે સામે જે શુભ્રતા અને દિવ્યતા ઉપસી રહી છે એનો આંતરભાવ પણ છે. હવેની પંક્તિઓ, જે હવે પછીની પંક્તિઓ, ગઈકાલે આપણે આટલા સુધી અટક્યા હતા કે સ્નેહ ગન કુસુમ વન વિમલ પરિમલ ગહન નિજ ગગન માહી ઉત્કર્ષ પામે. અને પછી આપણે જે વાત કરી હતી નવલ રસ અને ધવલ, તો નવલ અને ધવલ એ જે આંતરપ્રાસ છે, પણ એની સાથે સાથે જે શુભ્રતા અને દિવ્યતા એમાં ઉપસી રહી છે એનો આંતરભાવ પણ છે. હવેની પંક્તિઓમાં એકદમ કોમળ, મૃદુ અને મધુર વર્ણ સંયોજનને કારણે એ અત્યંત પ્રસિદ્ધ થઈ છે આ કાવ્ય પંક્તિઓ કે જલધી જલદલ ઉપર દામિની દમકતી, યામિની વ્યોમસર માહી સરતી, કામિની કોકિલા કેલી કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી, પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી. તો આ જે પંક્તિઓ છે એમાં જ, લ, દ, મ, ક, સ, ભ અને ર, આપણે આગળ આ પંક્તિઓ વાંચી એમાં જે બધા વર્ણો આવે છે એ વર્ણોનો વર્ણાંતર્ગત આવર્તનો એટલો તો રમ્યતાથી અને નાદથી ગૂંથાયો છે કે એની ભાતથી સહેલાઈથી મુક્ત નથી થઈ શકાતું. અહીં આગળ માત્ર સ્થૂળ એટલે સામાન્ય એવી વર્ણ સગાઈ નથી, પણ ભાવબોધે છે, એમાં સૌંદર્ય બોધ પણ એટલો જ આસ્વાદ્ય છે. અહીં આગળ શ્લેષ પણ છે. શ્લેષ એટલે શબ્દ એક હોય અને એના એકથી વધુ અર્થ થતા હોય. પિતા, એમ 3 અર્થ થાય, જે મેં ગઈકાલે તમને વાત કરી હતી. તો અહીં આગળ શ્લેષ અલંકાર પણ છે અને ચિત્રાત્મકતા પણ છે. જલધી જલ દલ, એમ જલધી જલદ એટલે કે વાદળોનો સમૂહ પણ થાય અને સમુદ્રનું જલ પણ થાય. કવિ આકાશની દામિની, અને દામિની એટલે વીજળી, એટલે દામિની એટલે વીજળીને ધરતીના જળ ઉપર ઉતારી દે છે અને આકાશને ધરતી પર લાવવાનું કામ પણ કવિ સિવાય બીજું કોણ કરી શકે? આકાશને ધરતી પર લાવવાનું કામ પણ કવિ સિવાય બીજું કોણ કરી શકે? પેલું કહે છે ને કે કવિતા કહીએ કલ્પના, એમ એ કલ્પના કરે છે કવિ. અને એમ પણ કહેવાય છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, એવું કામ અહીં છે કે કવિ આકાશની દામિની અને ધરતીના જળ ઉપર ઉતારી દે છે ને આકાશને ધરતી પર લાવવાનું કામ પણ કવિ સિવાય બીજું કોણ કરી શકે? સમુદ્ર જળ પર ચંદ્રનું ઝૂલતું પ્રતિબિંબ એ વીજળીના ચમકનો અનુભવ કરાવે છે.
ભ્રાંતિમાન અલંકારનું આ ઉત્કૃષ્ટ દૃષ્ટાંત છે. યામિનીને આકાશરૂપી સરોવરમાં ગતિ કરતી આલેખીને સજીવારૂપણ અલંકાર પણ પ્રયોજ્યો છે. યામિની વ્યોમસર માહી સરતી, એમ કે દામિની દમકતી અને યામિની વ્યોમસર માહી સરતી. તો એ આ જે અલંકાર છે આ યામિનીને આકાશરૂપી સરોવરમાં ગતિ કરતી આલેખી અને સજીવારૂપણ અલંકાર પણ પ્રયોજ્યો છે. કવિની કોયલને બદલે કવિની કોયલ વસંતને બદલે એ શરદ ઋતુમાં બોલી રહી છે એમ. એટલે કહે છે ને, કામિની કોકિલા કેલી પૂજન કરે. આ તો આપણે આગળ શરૂઆતમાં જોયું કે શરદની પૂનમ અને એનું વર્ણન એમ. તો કવિની કોયલ એ વસંતને બદલે શેમાં? શરદ ઋતુમાં બોલી રહી છે. અને પછી ભાવ માધુરી છલકાય છે કે કવિ સંતાપ મુક્ત બનીને દુઃખ શોક એ બધું જ એમાંથી મુક્ત બનીને એ સમ ઉલ્લાસ આનંદ અનુભવે છે. એટલે જ કહે છે કે પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી એમ. એટલે આ પિતા સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી એમાં આવતું સમ ઉલ્લાસ એ પરિવર્તનનું પણ સૂચક છે. માત્ર સંતાપો શમ્યા નથી, માં ઉલ્લાસનું વાતાવરણ પણ એમાં ઊભું કરી દીધું છે કે હવે બધું ઉલ્લાસમય વાતાવરણ લાગે છે. એટલે કવિકાંત આટલા પ્રફુલ્લિત અને આટલા સભર અન્ય કોઈ કાવ્યમાં નથી, એ પણ અહીં આગળ સૂચક છે. અહીં આગળ મૈત્રીને નિમિત્તે પ્રકૃતિ અને આધ્યાત્મિકતાનો પણ સમન્વય થયો છે. પ્રકૃતિનું દર્શન તો કાવ્યનો મુખ્ય વિષય છે જ, પણ એની સાથે સાથે પિતા એ સંબોધનો અને ગહન જેવો શબ્દ એને આધ્યાત્મની સાથે જોડે છે. પિતા સૃષ્ટિ, પિતા એટલે જે રાજા બેઠા છે તે, અને ઉપર પરમ કૃપાળુ પરમાત્મા ગોપનાથ મહાદેવના મંદિરમાં એના જે ઈશ્વર એમ એવો શબ્દ આધ્યાત્મિકતાની સાથે પણ જોડે છે. અહીં આગળ પ્રકૃતિ અને ભક્તિ એ બંને સમરેખ બન્યા હોવાનો પણ અનુભવ થાય છે. પણ માત્ર પ્રકૃતિ અને ભક્તિ જ છે એમ ગણીશું તો કાવ્ય એ પૂરેપૂરું નહીં ખીલે એમ વ્યાસ સાહેબ કહે છે. પણ કામિની જેવા વિશેષણોનું શું થાય? કેલી કુજન શબ્દને કયા અંતરમાં આપણે ઘટાવી શકીએ? કેમ કે કામિની, કોકિલા, કેલી, કુજન એમ. તો કેલી એ શબ્દનો શું અર્થ થાય? કાંત કોઈક પ્રકારનું એમ કહેવાય કે માનવ ધન તો નથી દાખવતા ને, તો એવું નથી ને, ન જ પણ હોય, પણ આવો કવિ એને મળેલી આટલી નાની જગ્યામાં આવી શરત ચૂક તો ન જ દાખવે. કેલી કુજન એ શબ્દ પ્રયોગ મૂકીને એનો પ્રત્યેક શબ્દ સભાનતાપૂર્વક યોજાયો હોય તો કયો આશય હશે કવિનો, એવું આપણને થાય. માત્ર આ બે જ શબ્દોમાં આવું કહ્યું છે કે અન્ય શબ્દોમાં પણ કામ કે શૃંગારનો વ્યંજક છે. કાવ્ય ફરીથી વાંચીએ અને સાગર અને શશી પણ સહજ રીતે આવેલા શબ્દો નથી લાગતા, પણ ભારતીય અને પાશ્ચાત્ય સંસ્કૃતિ એકને પુરુષ અને બીજાને નારી સ્વરૂપ ગણે છે, અને બંને વચ્ચે યુગ્મ ભાવ હોવાની કલ્પના બંને સંસ્કૃતિઓમાં છે. વળી બંને પદો સંયોજક એટલે કે અનેથી જોડાયેલા છે. આ સંયોજન પણ વ્યંજક બને છે. સ્નેહ અને પરિમલ એ સંજ્ઞાને પણ પુંસકતા સાથે નાતો છે જ. એટલે પ્રકૃતિનો આ સંયોગ કવિને અધ્યાત્મના અદ્વૈતાનુભવ સુધી લઈ જાય છે. અહીં આગળ એક સાથે પ્રકૃતિ, અધ્યાત્મ અને યુગત્મનો અદ્વૈતાનુભવ છે, અથવા તો ત્રિવિધ ભાવોની સહોપસ્થિતિ છે. આવો સમરસ ભાવ એ ગુજરાતી ભાષાના કોઈ ઉર્મી કાવ્યોમાં એક સાથે સિદ્ધ થયો હોય તો તે માત્ર આ કાવ્યમાં જ છે. આ સાગર અને શશી એ કાવ્યમાં છે. માત્ર કાંતની કે ગુજરાતી કવિતાની જ નહીં, પણ સમગ્ર ભારતીય અને વિશ્વ સાહિત્યની આ એક વિરલ ઉર્મી રચના છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો. એ માત્ર ગુજરાતમાં જ નહીં, ભારતમાં જ નહીં,
બલકે વિશ્વભરમાં વિરલ બનેલી આ એક ઉર્મી રચના છે. આવું કમનીય ઉર્મી કાવ્ય વિશ્વ સાહિત્યમાં પણ દુર્લભ. એની ભાષાને કે એના ભાવને ભાષાંતરિત નહીં કરી શકાય. એનું સૌંદર્ય એ માત્ર ગુજરાતી ભાષામાં જ પ્રમાણિત કરી શકાશે. આવી ભાવભાષાની ઘનતાને અનુદિત કરવા જતાં એના માટે સૌંદર્ય સ્થાનો જતાં કરવા પડશે. અને ગુજરાતી રહીને આ કાવ્ય ગુજરાતની સીમા પારના કાવ્ય માટે પડકારરૂપ બનીને ઊભું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે સતીશ વ્યાસ સાહેબે આ સાગર અને શશી એ કાવ્ય વિશે જે વિવેચન કર્યું છે, એ કાવ્યનો આસ્વાદ કરાવ્યો છે, એ તમારી સમક્ષ મેં રજૂ કર્યું છે. તો કવિ કાંતનું જે અત્યંત જો આપણે જોઈ ગયા કે માત્ર કવિ કાંતનું જ નહીં, ભારતનું જ નહીં, પણ વિશ્વમાંય દુર્લભ એવું આ કાવ્ય છે. અને એ ઉત્તમ પ્રકૃતિ કાવ્ય છે, અદ્ભુત પ્રકૃતિ કાવ્ય છે. ઝૂલણા છંદ છે. ફરી એક વખત ફટાફટ એના મુદ્દા જોઈ લઈએ છીએ. ઝૂલણા છંદમાં રચાયેલું છે. બધા જ એમ કહેવાય કે શબ્દ અલંકારના જે બે પ્રકારો છે ને, બંને પ્રકારોના જે બધા અલંકારો છે એમાં રચિત છે. વર્ણાનુપ્રાસ અલંકાર છે, શબ્દાનુપ્રાસ અલંકાર છે, શ્લેષ અલંકાર છે, સજીવારોપણ અલંકાર છે. એટલે એમ કહી શકાય કે આ આખું કાવ્ય એ ચમકતું અને દમકતું કાવ્ય છે. સર્વાંગ સુંદર છે ને અત્યંત નાનકડું છે ને, છતાં પણ એમાં કેટલો બધો ત્રિવિધ ભાવ એમાં સંકળાયેલો છે. તો એ દૃષ્ટિએ જોઈએ તો આ એક ઉત્તમ કાવ્ય છે. અને આ કાવ્યમાં કવિએ ચંદ્રના ઉદયને કારણે જન્મતા પ્રકૃતિના સૌંદર્યને જે ચિત્રાત્મક રીતે વર્ણવ્યું છે, એમના વર્ણનોમાં કાવ્યની શક્તિ, અલંકાર અને વાણીનો જે વૈભવ છે, એ વૈભવ એ આપણને જોવા મળે છે. તો આખું આ નાનકડું કાવ્ય હોવા છતાં પણ કવિ કાંતની સમર્થ પ્રતિભાનો એક સુવર્ણ સ્પર્શ પામે છે. અને એટલે જ આપણા પ્રકૃતિ કાવ્યોમાં આ કાવ્ય એ ઊંચા સ્થાનનું અધિકારી બન્યું છે. આ કાવ્ય કાંતનું એ અનમોલ આભૂષણ રૂપ કાવ્ય છે તેમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સાગર અને શશી એ કાવ્ય અત્યારે હું પૂરું કરું છું. તો અત્યારે આટલું જ. આવજો વિદ્યાર્થી મિત્રો.